હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારા બધાનું ફરી આ એક નવા વિડીયોમાં। તો તમે લોકો જોઈ શકો એમ કે આજે આપણે એક અલગ વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં તમને પહેલા તો ગણપતિના દર્શન થવાના છે આપણા વિડીયોમાં। તો ગણપતિ બનાવેલા છે અને એના ફરતે મેં ફ્લાવરની ડિઝાઇન કરેલી છે। ફ્લાવરમાં મેં ગણપતિ બેસાડેલા છે। તો આ મેં નથી પોરવેલું, કારણ કે આમાં આપણે સરથી ન જ તે ગમ વડે ચિપકાવેલા છે, પણ આને પેલા મેં ડ્રોઈંગ કરી અને પછી એના માથે મેં આ હરું લગાવેલી છે। તો તમે જોઈ શકો છો કે મેં આ ગણપતિ છે એ થાળીની અંદર બેસાડેલા છે, કારણ કે મારી થાળી છે એ બહુ ખાલી રહેતી હતી, એટલે પછી અલગ પ્લાન કરીને આપણે એમાં ગણપતિ બેસાડેલા છે। તો તમે જોઈ શકો એમ કે આપણે નીચે તમે લેસા જોઈ શકો છો કે આ લેસા મારા લેસા જે બનાવેલા છે થાળીમાં એ બધા એક સરખા છે, કારણ કે મને નાના મોટા લેસા પસંદ નહોતા, તો કંઈક અલગ બનાવવાની ટ્રાય કરી છે। તો આનો લુક તમે જોઈ શકો છો કે કઈ રીતના આનો લુક લાગી રહ્યો છે। અને કોર જે છે એ મેં બાંધણીમાં બનાવેલી છે, જે કાંઠો છે થાળીનો એ। તો આમાં તમે જોઈ શકો છો કાંઠો મેં કઈ રીતના પોરવેલો છે, અને નીચે ખરખા લેસા કરેલા છે આપણે। તો આ થાળી છે એ મેં મોટી સાઈઝમાં પોરવેલી છે, નાની સાઈઝમાં નથી પોરવેલી। તમે ફાઇનલ લુક જોઈ શકો છો થાળીનો કે કઈ રીતના લાગી રહી છે આપણી થાળી। આ લેસા જે મેં પાડેલા છે એ મેં બધા મોતી ગણીને જ બનાવેલા છે, કે એટલા મોતીનો જે એક લેસો છે એ માપના તે બધા ફરતા લેસા મેં એ માપના જ રાખેલા છે, જેમથી મારે થાળીનો લુક એકદમ સરસ આવી રહ્યો છે। તો તમને લોકોને આ થાળી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, કે આ થાળીની ડિઝાઇન તમને લોકોને કેવી લાગે છે। અને જો તમારે લોકોને આ થાળીનો ફૂલ વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, પણ કમેન્ટ મારે બહુ ઓછી આવે છે, એના કારણેથી આપણે ફૂલ વિડીયો નથી અપલોડ કરી શકતા। તમારે લોકોને જોવું હોય તો તમે લોકો મને આમાં કમેન્ટ કરીને કહેજો, જેનાથી હું આનો ફૂલ વિડીયો પણ તમારી લોકો સાથે શેર કરી શકું અને બતાવી શકું કે આ થાળી મેં કઈ રીતે પોરવેલી છે। તો આ ફાઇનલ લુક છે આપણી થાળીનો, જોઈ શકો એમ તમે લોકો કે કઈ રીતના લાગી રહી છે થાળી। અને જે આપણે કંકુની અને ચોખાની જે વાટીકી છે એ પણ મેં પોરવેલી તો નથી, પણ આપણે એને મોતીની હાર બનાવીને પેલા બધી એક સરખી બનાવી મોતીની હાર, અને પછી મેં એને ગુંદર વડે ચિપકાવેલી છે। જેમ કે થાળીમાં એવી રીતના છે, એટલે આપણે વાટકી પણ એને હારમાં પોરવી અને ચિપકાવેલી જ રાખી છે, કાંઈ અલગ નથી બનાવી। તો જોઈ શકો છો તમે ગણપતિમાં તમને લોકોને જેવા કલર પસંદ હોય એવા તમે એડ કરી શકો છો। આમાં મેં મારા પસંદના કલર એડ કરેલા છે। અને આ એક સરસ મજાની એવી મારી આગળ જે કંકાવટી હતી જે લાકડામાં છે એ મને બહુ પસંદ હતી, તો આને પણ મેં કંઈક આવી રીતના ડેકોરેટ કરી છે, પણ મારા પાસે આ મોતી અવેલેબલ હતા તો મેં એનાથી જ ટ્રાય કરી છે। તો તમે લોકો જોઈ શકો છો